ખેડ્યા હોય તો હું પાણી હે પાણી હોય ને કેટલું ઊંડું હોય તો આપણને ખબર ન હોય. ના હાલો આપણે પહોંચી ગયા. હે પછી આપણે લઈ લીધી 5 નારિયેળનું તોરણ, ચૂંદડી અને અગરબત્તી નારિયેળ વધીરવાનું અને આપણે દીવલ લેતા આવી. અને જો આપણે પૂગી ગયા અસલ મજાનું ઝાડવા એવા હાલો બધા વેલી માના દર્શન બાય બધે નાખો તોરણ બાંધવાનું છે ને વાય વાની વાય ટીંગાડ દીધો નારિયેળ તો ફોડવું જ પડશે આ મૂકી દો. અને હાલો આપણે આવી ગયા વાસુકી દાદાના મંદિરે દર્શન કરવા. અને અહીંયા આવ્યા હોય ત્યારે રે વાસુકી દાદાને દર્શન કરતા જઈ. કેવડી મોટી રાણ, મસ્તી ને રાણ કેવડી જો જૂનવાની રાયણ છે. જો માના દર્શન કરી. ચલો રામ રામ, જય માતાજી બધાને. અને આજ જવાનું આપણે થાન એટલે એક માનતા છે આપણે બાવળવાળા મેળીમાં, ત્યાં જવાનું. અને આપણે પેટ્રોલ પંપે પહોંચ્યા વીજળીયા ચોકડીએ, પેટ્રોલ પૂરી લીધું. અને માનતા કરવાની ઘણા સમયથી બાકી છે માનતા. આજે હુકમ થઈ ગયો માતાજીનો. તો રામ રામ, જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ. અને આ જય મેલડીમાં દર્શન કરવા બધાને જય મેલડીમાં. ઘણા ટાઈમથી આપણે માનતા કરી હતી, ટાઈમ નહોતો આવતો. અને જે મેં માનતા કરી હતી દુઃખ માટે દુઃખે મટી ગયું. પાછું દુઃખવા મળ્યું ને એટલે ત્યાં યાદ આવી ગયું હતું મેં માનતા કરી હતી. હવે જો આ ટાઈમ આવ્યો હોય તો માનતા કરવા હાલ્યા જઈ. અને પપ્પી આવીને આપણે વિડીયો બનાવ્યો, દીવા લઈ લીધું. માનતા આપણે થાનમાં જઈને લઈ લઈશું. નારિયેળ લેવાના છે અને ચૂંદડી ઓરડવાની છે. ઘણો ટાઈમ થઈ રહ્યો, 4-5 વર્ષ થઈ રહ્યા ત્યાં માનતા કરી. તો હાલો વિડીયો બન્યા રહો, આપણે મેલડી માના દર્શન કરાવશું. હાલો આપણે થાન જો પોગી ગયા અને પુલમાં ચડી ગયા. જો હાલ્યા જાય આ પુલ માથે તો શું કેવું ગારો ન થાય ને કઈ નહીં. આમ અંદર તો કીચડ બહુ જશે બજારોમાં. અને આ પુલ બનાવ્યો એટલે અહીંથી જો થાન બાન બધું અસલ દેખાય. અને જો થાનનો નજારો કેવો અસલ હતો. જો અહીં તલાવ છે, અહીં બધા મકાન ને કારખાના હાલ્યા જાય. મસ્તીનું તળાવ આખું ભર્યું ને. અને ઊંડું ઘણું હો, અહીંથી પુલ ઘણો અત્યારે છે. સુધરી ગયો આપણે બતાવ્યું. જો વાસુકી દાદા ધજાય મસ્તીની લે રહે હે. ખેડ્યા હોય તો હું પાણી હે પાણી હોય કેટલું ઊંડું હોય તો આપણને ખબર ન હોય. ના હે ગાડીની વાસુકી દાદા તલાવ જો આ મોટરના મંદિર છે. મેરડીમાં મંદિર આમ એટલે છે કે જમ જઈ પણ તો અત્યારે યાદ ન રહે. છે ડોલે છેડે હે. હા હાલો આપણે પહોંચી ગયા. અને જો માતાજી આપણે એટલી લઈ લીધી 5 નારિયેળનું તોરણ, ચૂંદડી અને અગરબત્તી નારિયેળ વધીરવાનું. અને આપણે દીવલ લેતા આવી. અને જો આપણે પૂગી ગયા અસલ મજાનું ઝાડવા એવા હાલો બધા વેલી માના દર્શન કરાવી દીધું એમ બનાવે. પણ આજ મોકે રવિવાર છે એવો મોકો થઈ ગયો. નકર આપણે આવવાનું હતું હે ચાવી તો લઈ લો. એમ લઈ જશે. આ થોડા મોટરસાઇકલ લઈ જાય તો મેકો આવવું પડે એને. હા હેલા આપણે નાળિયેર પેલા ફૂલ નાખી. રવિવાર છે એટલે માણસ દર્શન કરવા આવે ને નારિયેળ ફૂલવાનું. જો આપણે બહાર છે એટલે આને નારિયેળની ફૂલની ચોટલી મેક દેવી. જો કેવું આ રહ્યું મંદિર. આપણે અંદર જઈને તમને બધી વસ્તુ બતાવી, દર્શન કરાવી. તો હાલો વિડીયો બન્યા રહો ઘડી. નારિયેળ ફૂલવાળો કાંઈ ના પડખે વાળ્યું ને આવું બધું છે. જો મકાન છે, મોટો જબરો લીમડો છે જો મેલડીમાં. નારિયેળ ફૂલવાનું ચાલુ.
ભાઈ બધે નાખો તોરણ બાંધવાનું છે ને વાય વાની વાય ટીંગાડ દીધો નારિયેળ તો ફોડવું જ પડશે આ મૂકી દો. હાલો જો આપણે દીવે અગરબત્તી કરવાની દીવા જગતા હતા નીમાં આપણે દીવલ નાખી દીધું અને હવે નારિયેળ વધારે અને જો આ માતાજી મેલડીમાં આપણે અહીંયા જવું છે ચુંદડી ઉઠાડવા. હાલો બધા આજ કોમેન્ટમાં જય બાવળવાળા મેલડીમાં લખજો. અમે આજ આવી જ્યાં દર્શન કરવા અને તમે કોઈ માનતા રાખો થઈ જાય તો આવજો દર્શન કરવા. જો આખા જોઈતું બરે હું અહીંયા કરજો. દિવાલ શું લાગે આમાં નહીં મમ્મી ઓલા બીજું બોણ એમને એમ હાલો એમાં એમ છે ને ગમે ભેગું હાલે. ચુંદડી ક્યાં છે ચુંદડી તમને હારે હતી એવું લાગે પડે જો હું લઈ આવું. તોરણ ને બધું હારે એટલે જે કલર આ બધા આ નહીં કે બધા અહીંયા મેક દે જો આવી દાંટો ફરીને પછી આપણે ઓલકો જઈને નારિયેળ જો આ બાંધી એટલે આપણે બાંધી તો ફરતી ફરતી આવવા. અને જો જૂનવાણી વસ્તુ ચોરી ગયા હોય ને માનતા કરી એટલે જો પાછા મીઠી ચોરી ગયા એવા હે પછી જો લીમડામાંથી બધી વસ્તુ મળી. અને જો નવું મંદિર બનવાનું છે અને 63 લાખના ખર્ચે બનવાનું છે. જે કોઈને કાંઈ દાનમાં આપવું હોય તો QR કાર્ડ આપેલો છે એ બધા આપી શકે. અને નવું મંદિરનું નિર્માણ થવાનું છે પથ્થરનું બનાવવાનું હોય 63 લાખના ખર્ચે. હા કરી ભાઈ અંદર નહીં આ બહાર પડી ગયેલું આપણે કરવા. આ જૂનો થડવા જો આ રહ્યું ને બાવરું રાખે ને જો આ રહ્યું ને બાવરું બે જો આમ નહીં ગયો અને લીમડો હોત છે આ ડેરે ઓણ પડી ગયું હોય લગભગ લાગે ને આમ હતી 1300 ડેઝમાં આ તોરણ બની જાય. અહીંયા લાકડા હા લાકડા બની જાય ને આ બની જાય. આ એ લાકડું સીનું કે હો હા 5 વર્ષની માનતા હતી કા હા કેદુની હતી ટાઈમ નથી મળતો આવવાનો ખબર હતી માનતા હે એમ પણ ટાઈમ નથી મળતો કે હાલો આજ આપણે જઈએ આ શું પાડ્યું ડાળ પડી ગયેલી વરસાદમાં. વરસાદની પડી ગઈ શું પાડ્યું વરસાદનું પડ્યું વરસાદનું. હાલો આપણે અહીં જો કોઈ પણ માનતા રાખો ને તો તમારી જરૂર પૂરી થશે તો એ વારણે તમે દર્શન કરવા મળશે અને આવજો જરૂર. થાનગઢ ગામ અને અહીંયાથી આમ વિયાવાનું ઉગમણા છે મેલડીમાં જરૂર આવજો દર્શન કરવા બધા. ગમે ને પૂછો તો બધા કે હા મંદિર દેવાય બાવરુવાળા મેલડીમાં જાવ કોને એટલે તમને બધા સીધે અને વચમાં દુકાન છે અહીંયા માનતા તમારે જે લેવી ને બધી મળી રહી છે. અને જો છોકરાના ફોટા હોત છે ઘોડિયા હોત છે ઓલકા પીડા હો જો નવું મંદિર બને નવું મંદિર બને અને હાલો આપણે આવી ગયા વાસુકી દાદાના મંદિરે દર્શન કરવા. અને અહીંયા આવ્યા હોય ત્યારે રે વાસુકી દાદાને દર્શન કરતા જઈ. કેવડી મોટી રાણ મસ્તી ને રાણ કેવડી જો જૂનવાની રાયણ છે. તમારા દર્શન કરી એટલે હું ખાવ દર્શન કરવા 3 મહિના બ્લુ મંદિરે જો બધું ભક્તાય બધો ફરજો હે આ બધો ફરજો બધી સુવિધા કેટલા બેઠા
ખણેરી મંદિર છે ને જ્યાં વાસુકી દાદાનું મંદિર. અચ્છા હાલો દર્શન કરી લો બધાય. આ થાનગઢ છે વાસુકી દાદા મંદિર. આપણે આવ્યા હતા હારે દર્શન કરતા જઈએ બેન કા જો અસલ સુવિધા અહીંયા સારી હો અસલ જો આ ઘણા બધા ઘણા મંદિર છે બીજા છે. ચલો અહીંયા આપણે જાળી મારેલી. જાડી આડી આવે છે જાળી આડી આવે તલાવ હે મસ્તીનું. પાણી તો ચોખ્ખું હો વરસાદનું ભરાણું. હા બેહવાની અને સોમવારે તો બેહવાની સુવિધા એવી અને ઉનાળે આવો ને તો તમને મજા આવે એવી મોટી જબરી રાણી એમ અસલ સાયો. જબરી વિશાળ રાણી. મસ્તીનું હો. અને અમારા ગામે વાસુકી દાદાનું મંદિર ને અહીંયાનો જે મંદિર એ આપણે બે એક જ છે. અમારા ગામમાં જે વાસુકી દાદાનું મંદિર હોય એના મહંત એક જ છે ને અહીં થાનના મહંત એ જ છે. એટલે અમારા ગામ વાસુકી દાદા એ જ ને આ એ જ છે. આયા એટલે દર્શન તો કરવા આવવું પડે અને આખો થાન પણ માને જે કોઈને માનતા કરવી કર્યો મનોકામના બધાની પૂર્ણ જ થાય છે. હાલો ત્યારે જો બતાવી હાલો એટલે જો આપણે દર્શન કરીને નીકળી ગયા ઘર બાજુ અને માનતા આપણે પૂરી કરી થઈ જઈ એટલે તો ઘર બાજુ કામ એ એટલે સાંજમાં કાંઈ ઊભા નથી રહ્યા લેવા કાંઈ નિકિતાનો થેલો એક લીધો. રાજુ કઈ લીધું ને આપણે આ નિકિતા એક થેલો મગાવ્યો હતો નિશાળ જવા એ લીધું અને ઋતિકો કે બા હોલિકોપ્ટર લાવજો. હોલિકોપ્ટર નહોતું કે એવું મોટર જેવું હતું એવું ડમ્ફર જેવું આપણે એક લઈ લીધું નાખી એટલે પાછો નથી જઈને એટલે થોડે હામો બા શું લાયા પણ લઈ નતું એટલે લઈ લીધું. દર્શન કરી અને નીકળી જાય બહાર. હાલો તો હવે વિડીયોમાં બનારો ઘડીક પોગીને પાછો આપણે થોડો ઘણો દર્શન અને જો આ ગારો ને આવું કીચડ ને એવું કારણ કે બહાર ઓછું છે અને કે અંદર બહુ થાન અંદર બહુ હતું. હાલો તો આપણે દર્શન કરીને બેયા ઘરે કઈ વાર ના મેલડીમાં દર્શન કર્યા અને વાસુકી દાદાએ દર્શન કર્યા અને પછી આ નિકિતા બેંદો ઠેલો લાવ્યા નિશાળે ભણવા જવાનો અને હવે આવ્યા અને રાજન બાપુને એક ઠેકાણ વાવા જવાનું હતું ને તે વાવા હોત વહી ગયા અને જો અત્યારે સાંટા ના આવતા ને જો ન આવે ને તો અમારે હાનના તલ કાઢવા હાર્યા નહીં કે એ દુના પીડા છે હવે તમને ચિંતા થાય હવે તો આ વરસાદ રહી જાય સારું થાય પછી અમારે વાઇટર ને બધું કરવાનું પણ બાકી છે કેમ કે જો સાંટા ન આવે ને તો કાલે આમાં હાઈલી હોંચાય અને બીની બધું તૈયાર જ છે આપણે તો વાવવા એટલી વાર લાગે કે થોડુંક આમ અમારે પડવું બોલ ખારી જેવું હોય ને તો એમાં થોડુંક લીલું પડે થોડો કાલે નવડો માર્યો પણ એમ કે લીલું પડતું ત્યાં ન માર્યો આજે હાનનો કહેતા હતા મારવો હોય તો હલર આવે એટલે તલ કાઢતા જ ન વાર લાગે. આ તલ જો નીકળી જાય ને તો કાગળ ખાલી થાય ને તો ઓલા તલને આપણે કોરા કરવા ને તો કરીએ. તો હાલો આજ વિડીયોમાં જય મેલડીમાં બાઉલવાળા લખજો કોમેન્ટમાં. અમે દર્શન કરી આવ્યા અને જો તમારે કોઈને દર્શન કરવાની ઈચ્છા હોય મેલડીમાં તો જાજો અને જો ઘરે આવી જાય. અને બપોરામાં જો આપણે રોટલા હવાર બનાવ્યા હતા અને હું આવી તમારા રાજુડાએ શાક પણ બનાવી નાખ્યું હતું. હમણાં કોઈ મારા રાજુ હારો ટેકો દેવરા શાક બનાવી નાખે બીજા ઘરકામ બીજું નકીતા કરવા રે એટલે મારી એટલી નિરાથી ઘણું યુદ્ધ છે ને એટલે પછી તો હું બનાવીશ. અત્યારે હું આવું થાય કે લાકડી હું શાક બનાવી નાખે આપણે એટલી ચિંતા ઓછી થઈ ગઈ. નાખ પહેલાં ગમ્યા જઈને પાછી આવી તો વાસણ હેઠા પડ્યા હોય રાંધવાનું હોય બધું કામ માથે પડ્યું જતું હતું. છોકરા મોટા થઈ ગયા ને મારે બે એટલી નિરાશ થઈ
જો શાક ઉતારી માટે લઈ કીધું ને મેકી દીધું હતા મેં કીધા બેન ઠેલામાં મીંડા બધું પેક કરવા